નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતનું એકમાત્ર એવું પવિત્ર સ્થળ એટલે કે દ્વારકા. દ્વારકા એ ગુજરાત રાજ્યના અરબી સમુદ્રના કિનારે આવેલું છે અને તેને ભગવાન શ્રી કૃષ્ણનું રાજ્ય માનવામાં આવે છે. પહેલાંની દંતકથાઓ અને માન્યતાઓના આધારે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરામાંથી અહીં આવીને આ રાજ્ય વસાવ્યું હતું. ગુજરાતમાં ગણાતા 4 ધામ એમાંથી પવિત્ર અને એક મહત્ત્વનું શહેર એટલે દ્વારકા. અહીં વર્ષોમાં લાખોથી વધારે પબ્લિક દર્શન કરવા માટે આવે છે. એટલે જ હિન્દુ ધર્મમાં આનું મહત્ત્વ ખૂબ જ વધારે અને ખૂબ જ અતિ કહી શકાય. અહીંનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે દ્વારકાધીશ ટેમ્પલ, જેની શિલ્પકલા અને ભવ્યતા દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. દ્વારકાધીશ જઈએ અને એક સુંદર મજાનો નજારો જોવા મળે. એક નદીમાં, દરિયામાં બધા લોકો નહાતા હોય, સ્નાન કરતા હોય અને એક એવું શહેર કહી શકાય કે જેનું આપણે વ્યક્ત ના કરી શકીએ કે ત્યાં જઈને કેવી મજા આવે. કહ્યું એમ ગોમતી નદીના કિનારે લોકો સ્નાન કરતા હોય અને એક મજા સ્નાન કરવાની. એકવાર દ્વારકા જાઓ તો ખબર પડે. પછી એવું જ બાજુમાં આવેલું બેટ દ્વારકા, જેને ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીં નિવાસ કરતા હતા, રહેતા હતા એવું દંતકથા દ્વારા સાંભળવા મળ્યું છે. અને તમે બધા જાણો જ છો કે હાલ પણ આપણી ભારતની વૈજ્ઞાનિકો અને સંશોધનકારો સંશોધન કરી રહ્યા છે કે દ્વારકા નગરી શું સાચે જમાં અંદર ડૂબેલી છે. સાંજના સમયે જ્યારે દ્વારકાધીશમાં આરતી થતી હોય ને ત્યારે બધાને મંત્રમુગ્ધ કરી દે છે. એવું શાંતિમય અને રમણીય વાતાવરણ જે બધા લોકોને અંતરથી સુખ, શાંતિ અને પવિત્રતા પ્રાપ્ત કરાવે છે. જય દ્વારકાધીશ.